सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 67। सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परमं सतसिद्धम् नित्यानन्देकरसं प्रत्यग अभिन्नं निरन्तरं जयति। બ્રહ્મને વ્યાખ્યાયિત કરવા માટે તૈતરીય શ્રુતિમાંથી 3 શબ્દો અહીંયા આગળ કહે છે: સત્યમ, જ્ઞાનમ, અનંતમ. સત્યમ શબ્દ આપણે જોયું. હવે જ્ઞાન શબ્દ જે છે એની થોડીક આપણે તૈતરીયમાંથી થોડીક અગેન વ્યાખ્યા જોઈ લઈએ કે જેવું તમે જ્ઞાન શબ્દ સાંભળો એટલે આપણા મનમાં જ્ઞાત અર્થ જ્ઞાન શબ્દનો આવે બારે. કારણ કે સત્ય શબ્દ પણ આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ, જ્ઞાન શબ્દ પણ વાપરતા હોય, અનંત શબ્દ પણ વાપરતા હોય. એટલે આની પહેલા મેં તમને વાત કરી હતી કે શ્રુતિ જે શબ્દો વાપરે એને જ્ઞાત શબ્દો જ વાપરવા પડે. જે શબ્દ આપણે જાણતા નથી એનાથી બોધ થઈ શકે નહીં. જે શબ્દ એવા અજ્ઞાત હોય તો અજ્ઞાતથી કઈ જ્ઞાન થઈ ન શકે, આપણને કઈ સમજાય નહીં. પછી જાણીતા શબ્દ વાપરે, જ્ઞાત શબ્દ વાપરે, નોન વર્ડ્સ શ્રુતિને યુઝ કરવા જ પડે. તો જેવું તમે જાણીતો શબ્દ વાપરો એટલે જાણીતો પોપ્યુલર મીનિંગ આપણા મનમાં આવે. એટલે શ્રુતિ પ્રતિપાદન કરવા માટે, બ્રહ્મ શબ્દને વ્યાખ્યાયિત કરવા માટે બોધ આપવાની પ્રક્રિયા, વ્યાખ્યા કરવાની પ્રક્રિયા ખરેખર પૂછો તો નિષેધની પ્રક્રિયા છે. કે જે વસ્તુ આપણા મનમાં આવો જ્ઞાત અર્થ છે એનો નિષેધ કરશે. પછી એ જ્ઞાત અર્થમાંથી જેટલો ભાગ રિટેન કરવાનો હશે એટલો રિટેન કરશે, પણ બાકીનો ભાગ કાઢી નાખશે. કેવી રીતે હું તમને સમજાવું કે જ્ઞાનમ શબ્દ સાંભળતા આપણા મનમાં હંમેશા શું આવે તો કે ઘટપટાદી જ્ઞાન, કે આ ઘડો છે, પછી આ વસ્ત્ર છે, આ મોબાઈલ છે, આ કમ્પ્યુટર છે, આ ટેબલ છે. તો જ્ઞાન શબ્દથી જુદા જુદા દુનિયાના વિષયોનું જ્ઞાન, એવો જ અર્થ મનમાં આવે જ્ઞાનમ. હવે એ અર્થ અહીંયા લાગુ નહીં પડી શકે, કારણ કે તમે જેવું એવું કહ્યું કે જ્ઞાન એટલે મને તો કમ્પ્યુટર ખબર છે, કમ્પ્યુટરનું જ્ઞાન. મને તો મોબાઈલ ખબર છે, કેવી રીતે બધું એની એપ્લિકેશન, તો મોબાઈલનું જ્ઞાન. જેવું તમને એ બધું ઘટપટાદીનું જ્ઞાન, પટ એટલે વસ્ત્ર, ઇન અધર વર્ડ દુનિયાના બધા પદાર્થોનું જ્ઞાન ઇક્વલ ટુ અહીંયા જે જ્ઞાન કે છે એ એવું જો તમે કહો તો એ અર્થ ખોટો છે.
એ અર્થનો પેલા શ્રુતિએ નિષેધ કરવો પડે. એ શા માટે ખોટો અર્થ છે? આપણે જે અર્થને જાણીએ છીએ એ અહીંયા ફિટ બેસતો નથી, યથા યોગ્ય નથી. શા માટે? તો કે એ બધા જ્ઞાન તો બદલાયા કરે છે. અત્યારે ઘટનું જ્ઞાન છે, પછી પટનું જ્ઞાન, પછી મોબાઈલનું જ્ઞાન, પછી તો કે સતત બદલાય છે, વિકારી છે, એમાં સતત પરિવર્તન આવ્યા કરે છે એ બધામાં. તો બ્રહ્મ જ્યારે બ્રહ્મની વ્યાખ્યા કરવા માટે જ્ઞાન શબ્દ વાપર્યો હોય તો બ્રહ્મ કદી વિકારી નથી, પરિવર્તનશીલ નથી, એકમ અદ્વિતીયમ બ્રહ્મ છે. એટલે જ્ઞાન શબ્દનો જાણીતો ઘટપટાદીનું જ્ઞાન, જગતના વિષયોનું જ્ઞાન એવો અર્થ કરવાથી બ્રહ્મમાં મર્યાદિતા આવે છે. એટલે અનંતમ બ્રહ્મ એવો એ અર્થ તો કે પછી એમાં ફિટ નહીં બેસે. એટલે જ્ઞાનમ બ્રહ્મ અર્થાત વિષય જ્ઞાનની અહીંયા આગળ વાત નથી. એક વસ્તુ. તો પછી આપણને એવું થાય કે ઓકે, જ્ઞાનમ શબ્દ એટલે તમે એનો સત્યમ શબ્દ છે, એ પણ સત્યમ પણ બ્રહ્મ છે. એ બ્રહ્મ તત્વ શું છે? તો કે સત્ય સ્વરૂપ છે. બ્રહ્મ શું છે? તો કે જ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે. બ્રહ્મ શું છે? તો કે અનંત છે. તો હવે બ્રહ્મમાંથી જો આપણે વિષય જ્ઞાન લઈએ તો બ્રહ્મમાં વિકારીપણું આવે. એટલે વિષય જ્ઞાન તો લેવાય નહીં. તો આપણને એવું થાય કે ઓકે, તો પછી જ્ઞાન શબ્દનો વ્યુત્પત્તિ અર્થ, વ્યાકરણમાં જે એનો મૂળભૂત વ્યુત્પત્તિ અર્થ છે એ લઈએ તો ઓકે, જાણીતો અર્થ અમે જે જાણીએ છીએ દુનિયાના પદાર્થોનું જ્ઞાન ઇક્વલ ટુ જ્ઞાન, એ તો અર્થ ન બેસે, સમજાય છે, કારણ કે એ બધા જ્ઞાન વિકારી છે. તો પછી હવે એવો અર્થ લ્યો ને, વ્યુત્પત્તિ અર્થ. વ્યુત્પત્તિ અર્થ એટલે શું? તો કે આવી રીતે જ્ઞાન શબ્દ જ્યાંથી આવેલો છે, જે ધાતુમાંથી, તો એવી રીતે એનો મૂળભૂત ધાતુમાંથી એવો વ્યુત્પત્તિ અર્થ લ્યો તો હવે તો કે તૈતરીય શ્રુતિમાં એનું થોડુંક એનાલિસિસ છે. તૈતરીય શ્રુતિમાં શાંકર ભાષ્યમાં બહુ બધું વિવરણ છે, ઘણું બધું. પૂર્વ પક્ષ સિદ્ધાંત ખૂબ જ ઇલાબરેટ ચર્ચા છે. એમાંથી થોડુંક હું તમને એમાંથી એના અમુક અંશ ખાલી લઉં છું, જેથી તમને ખ્યાલ આવે કે જ્યારે પણ શ્રુતિ જે તે શબ્દની વ્યાખ્યા કરે અને આદિશંકર એનું વિવરણ કરે તો એ કેટલું સચોટ છે. એ ક્યારે એટલે ક્યાંય એ બધી જે રીતે વ્યાખ્યા અને જે રીતે ભાષ્યકારે વિવરણ કરેલું હોય એનો કદી ક્યારેય નિષેધ ન થાય. એકદમ એરટાઇટ લોજિકથી ખૂબ જ સુંદર રીતે પ્રતિપાદન કેવી રીતે થયું હોય થોડુંક હું તમને જસ્ટ એમાંથી ભાષ્ય વાંચીને બતાવીશ તમને. અગર જ્ઞાન શબ્દ જે છે એનો વ્યુત્પત્તિ મિનિંગ લઈએ તો વ્યુત્પત્તિ મિનિંગમાં જ્ઞાન એટલે તો કે કરણના અર્થમાં, ત્રીજી વિભક્તિના અર્થમાં, કરણના અર્થમાં પણ જ્ઞાન શબ્દ વપરાય. પછી પ્રથમા એટલે જ્ઞાતાના અર્થમાં પણ વપરાય અને સેકન્ડ કેસ તો કે કર્મના અર્થમાં પણ જ્ઞાન શબ્દ વપરાય. એટલે જ્યારે જ્ઞાન શબ્દનું એનાલિસિસ આવી રીતે વ્યાકરણથી વ્યુત્પત્તિ અર્થથી કરીએ તો કે કર્તા, કર્મ, કરણ, આ ત્રણેયને પણ તો કે જ્ઞાન તરીકે લેવામાં આવી શકે છે. અને એની વ્યાખ્યા છે એવી રીતે, ધારો કે તમે કરણ ત્રીજી વિભક્તિ સાધન તરીકે જ્ઞાન શબ્દને લે તો એની વ્યાખ્યા વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એવી છે, જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ, જેના દ્વારા જ્ઞાન થાય. તો એને એ મિનિંગમાં પણ જ્ઞાન શબ્દ લેવાય છે, જેના દ્વારા થાય. તો જ્ઞાન એના અર્થમાં પણ લેવાય. એટલે આપણે ગુરુવારે 13મા અધ્યાયમાં વેલ્યુઝ ની ચર્ચા ચાલે છે ને એમાં બધી વેલ્યુઝ પૂરી થાય ને એટલે
એક એવો શ્લોક છે કે એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. છેલ્લી લાઈન આવી છે, 20 વેલ્યુ પૂરી થાય પછી આવે છે શબ્દ. એટલે અર્થ શું છે તો કે અગર આ બધી વેલ્યુ છે એને પણ જ્ઞાન કીધું. વેલ્યુઝ છે એઝ સચ જ્ઞાન નથી, એ સામાન્ય ધર્મ છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા. પણ આપણને ખબર છે કે અગર આ બધું સામાન્ય ધર્મ હશે, વેલ્યુઝ હશે, તો એ સાધન દ્વારા આત્મજ્ઞાન સુધી પહોંચી શકાશે. એટલે વેલ્યુઝનો રોલ સાધનનો છે, કરણ. એટલે જ્ઞાન શબ્દ જે છે એ શાસ્ત્રમાં જેના દ્વારા થાય એ સાધન માટે પણ જ્ઞાન શબ્દ વપરાય. લાઈક 13મા અધ્યાયમાં વાપરેલ છે કે સામાન્ય ધર્મ વડે તો કે વ્યક્તિ જે છે એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી શકે. એટલે જ્ઞાન શબ્દનો વ્યુત્પત્તિ અર્થમાં તો કે તમે આવી રીતે બી લાઈક વ્યાકરણમાં લઈ શકે, કરણ, ત્રીજી વિભક્તિ, એટલે પણ જ્ઞાન થાય. પછી તો કે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, જાનાતિ ઇતિ જ્ઞાનમ, જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે અર્થાત કર્તાના અર્થમાં પણ જ્ઞાન શબ્દ વપરાય. અને ત્રીજું તો કે કર્મના અર્થમાં, સેકન્ડ કેસ શું તો કે જ્ઞાયતે ઇતિ જ્ઞાનમ, જે જાણવાનું છે. જે બી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને સેકન્ડ કેસ જ્ઞેય કહેવાય. જે જાણી રહી છે વ્યક્તિ, જાણનાર, એને જ્ઞાતા અથવા તો કર્તા કહેવાય. જેના વડે જણાય, ધેટ ઇઝ થર્ડ કેસ, એને કરણ કહેવાય. ઇન શોર્ટ કે કર્તા, કર્મ અને કરણ ત્રણેય વિભક્તિ માટે જ્ઞાન શબ્દ વ્યુત્પત્તિ અર્થમાં તો વાપરી શકાય. એટલે કોઈ વ્યક્તિને એવું થાય કે ઓકે, ઘટપટાદી જ્ઞાન જે છે એ બ્રહ્મમાં લાગુ ન પડે, તો કર્તા, કર્મ અને કરણ એના માટે જ્ઞાન શબ્દ આપણે વાપરીએ છીએ. કર્તાના અર્થમાં કોક વાર વાપરીએ, કોઈ વાર કર્મના અર્થમાં વાપરીએ. જે જાણવાનું છે એના અર્થમાં બી જ્ઞાન વાપરીએ. જે ના વડે જાણવાનું એના માટે બી તમે જ્ઞાન શબ્દ વાપરી શકો. જે જ્ઞાતા છે, પ્રમાતા છે, એના માટે બી જ્ઞાન શબ્દ વાપરો છો તો ઓકે, એ મિનિંગ રાખો ને તમે. અહીંયા જ્ઞાનમ બ્રહ્મ કીધું છે તો તમે કાંક તો કર્તા, કર્મ, કરણ એ ત્રણેયમાંથી કોઈ બી એક રાખી દો, ત્રણેય રાખો તો કેવું થાય? સપોઝ કોઈને એવું થાય કે તો હવે વ્યુત્પત્તિ અર્થ રાખો જ્ઞાનમ બ્રહ્મ, એટલે તો એ કર્તાના અર્થમાં, કર્મના અર્થમાં, કરણના અર્થમાં, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન એ અર્થમાં પણ જ્ઞાનમ બ્રહ્મ એ અર્થ જ્ઞાનમ બ્રહ્મનો થઈ શકશે નહીં. જ્ઞાનમ બ્રહ્મ અર્થાત કર્તા, કર્મ, કરણ એવો અર્થ ક્યારેય લાગુ પડી શકે નહીં. શા માટે? તો કે એ બધા કારકો છે. કારકો એટલે શું? તો કે જેના વડે ક્રિયા શક્ય બને, ક્રિયાની નિષ્પત્તિ થાય, ક્રિયા જેના વડે સંભવી શકે એને કારકો કહેવાય. કોઈ બી ક્રિયા થાય, કોઈ બી, તો એમાં કોણ હોય? તો કે કર્તા હોય, પછી તો કે કર્મ હોય, કરણ હોય, જેના વડે થતું હોય, પછી કશેક તો કે પહોંચવાનું હોય, કશું પ્રાપ્ત કરવાનું છે, તો એ કર્મ વિભક્તિ છે. તો ક્રિયાની નિષ્પત્તિ માટે જેની જરૂર પડે એને સંસ્કૃત શાસ્ત્રની ભાષામાં, ટેકનિકલ ભાષામાં કારકો કે છે. તો કર્તા, કર્મ, કરણ એ બધા જે છે એ અર્થમાં જ્ઞાન શબ્દ પણ વાપરી શકાય નહીં. કારણ કે આ બધા કારકો બેઝિકલી બધા જ તો કે વિકારી છે, અનિત્ય છે. એટલે એ બધા કારકો જે છે, જ્યારે બ્રહ્મ જે છે એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. બ્રહ્મ જે છે એ
નિત્ય છે, અનંત છે, અબાધિતમ સત્ય છે, એનો કદી બાદ ન થાય, એમાં કોઈ પણ પ્રકારની કોઈ ચેન્જ, કોઈ પણ પ્રકારના વિકાર આવતા નથી. એટલે જો કારકો અર્થ લઈએ કે કર્તા લઈ લઈએ, કર્મ લઈ લઈએ, કરણ લઈ લઈએ, તો બી એ અનિત્ય થઈ જાય, વિકારી થઈ જાય. તો અનિત્ય વિકારી એવું બ્રહ્મનું સ્વરૂપ નથી. એટલે વ્યુત્પત્તિ અર્થ પણ લાગુ પડી શકે નહીં. શા માટે? તો કે જ્ઞાનમ શબ્દ જે છે એ સત્યમ અને અનંતની વચ્ચે છે. સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. અને આપણને ખબર છે કે એ ત્રણેય શબ્દોની વચ્ચે સામાનાધિકરણ છે. સામાનાધિકરણની મેં તમને વ્યાખ્યા આપી હતી કે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ સમાન વિભક્તિકાનામ પદાનામ એકસ્મિન વિષયે અધિકરણે તાત્પર્ય તત્સામાનાધિકરણ. એ ભલે શબ્દો જુદા હશે, જુદા શબ્દ છે એટલે નેચરલી અર્થ પણ જુદો હશે. શબ્દો જુદા છે પછી એની ભિન્ન પ્રવૃત્તિ, સમાન વિભક્તના ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાના, એની પ્રવૃત્તિ ભિન્ન હશે, અર્થાત અર્થ જુદા હશે. શબ્દો જુદા છે તો અર્થ જુદા હશે, પરંતુ તાત્પર્ય એકસ્મિન વિષયે તાત્પર્ય, એનું તાત્પર્ય એક જ વિષય માટે છે. એટલે સત્યમ છે, ત્રણ શબ્દ ભલે શાસ્ત્રમાં, શ્રુતિમાં, તૈતરીય શ્રુતિમાં વાપરેલા છે. એક શબ્દથી પણ બ્રહ્મનું પ્રતિપાદન થઈ શકે, અને 5 હોઈ શકે, 10 બી હોઈ શકે. શા માટે? અત્યારે 3 શબ્દ શા માટે છે? તો મેં તમને કીધું કે એવા પ્રકારના ની ગ્રંથિઓ દૂર કરવા માટે, 3 એરિયાની એવી ગ્રંથિઓ દૂર કરવા માટે અત્યારે 3 શબ્દ લીધા છે. પરંતુ 3 શબ્દો વચ્ચે સમાનાધિકરણ છે. એટલે એ 3 શબ્દો ના એ સીધું બ્રહ્મ સાથે જોડાયેલા છે. એટલે આપણે એમ કહીએ કે સત્યમ બ્રહ્મ જે છે, અર્થાત અવિકારી બ્રહ્મ. સત્યમ બ્રહ્મ એટલે જે નિત્ય બ્રહ્મ છે, જે કારણમ બ્રહ્મ છે. તો જ્ઞાનમ એની સાથે સમાનાધિકરણમાં છે. આગળ જે અર્થ ડિરાઈવ કરેલો એનાથી ઊંધો અર્થ અહીંયા ન હોઈ શકે. કે 3 શબ્દો તો કે બ્રહ્મની જ વાત કરે છે. 3 શબ્દો એટલે બ્રહ્મ તત્વ. સત્યમ એટલે પણ બ્રહ્મ, જ્ઞાનમ એટલે પણ બ્રહ્મ, અનંતમ એટલે પણ બ્રહ્મ. એટલે આગળ સત્યમ બ્રહ્મ એટલે અવિકારી બ્રહ્મ, નિત્ય બ્રહ્મ કીધું હોય તો અહીંયા આગળ તમે જ્ઞાનમ બ્રહ્મમાં એવું ન કહો કે ના, જ્ઞાનમ બ્રહ્મ એવું રાખો ને કે એમાં બધા કારકો આવેલા છે, કર્તા ને કર્મ ને કરણ, તો એવો અર્થ ન હોઈ શકે. એટલે અહીંયા આગળ જ્ઞાનમ બ્રહ્મ અર્થાત તો કે આગળ કહ્યું એમ અવિકારી બ્રહ્મ તત્વ, અર્થાત એક જ્ઞાતા તરીકે, પછી તો કે જ્ઞેય તરીકે, જ્ઞાન તરીકે એવો અર્થ નથી થતો, પરંતુ સીધો જ અર્થ એનો થાય છે જ્ઞાનમ બ્રહ્મ અર્થાત જ્ઞપ્તિ સ્વરૂપ, જે અવિકારી છે, નિત્ય છે, શુદ્ધ છે, જ્ઞપ્તિ સ્વરૂપ એવો અર્થ છે. જ્ઞાતા અર્થ પણ નથી, જ્ઞેય અર્થ પણ નથી, જ્ઞાન પણ અર્થ નથી. કર્તા, કર્મ, કરણ એ બધા કારકો છે. કારકો હંમેશા વિકારી હોય, અનિત્ય હોય, એટલે એ અર્થ ક્યારેય હોઈ ન શકે. કેવી રીતે હોઈ ન શકે? તો કે સપોઝ કે કોઈ વ્યક્તિને એવું થાય કે તમે જ્ઞાનમ બ્રહ્મ એટલે જે જાણનાર વ્યક્તિ છે, હું જાણું છું, હું એનું જ્ઞાન પ્રાપ્ત કરું છું. તમે કર્તા અર્થનો નિષેધ જ્ઞાતા કે પ્રમાતાનો નિષેધ શા માટે કરો છો? એનો તો તમારે નિષેધ ન કરાય ને. તો શા માટે કર્તા કર્મકરણ નથી? હજી વધારે આગળ સમજાવે છે કે જેવું આપણને એવું થાય કે હું, તમે જેવું કર્તાનો નિષેધ કર્યો તો આપણને એવું થાય કે જ્ઞાનમ બ્રહ્મ
એ મારું સ્વરૂપ છે, તો તમે જ્ઞાતાનું જે જાણનાર છે એનો કેવી રીતે નિષેધ કરી દીધો? તો એ અહીંયા સમજવાનો બહુ જ પોઈન્ટ છે એ શા માટે જ્ઞાતા અર્થ કરતા અર્થ શા માટે નથી? તો કે જ્ઞાતાપણું છે, પ્રમાતાપણું છે, જાણવાપણું જે છે એ મારી કર્તાની પોતાની સ્વરૂપગત કોઈ ક્વોલિટી નથી. જ્યારે હું આંખ નામનું સાધન, આંખ રૂપી કરણનો, જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર કરું ત્યારે મારામાં જોનારપણું આવે. કાન ખુલ્લા છે, એની રેન્જમાં છે, શબ્દો સાંભળી શકાય એટલી રેન્જમાં, તો હું મારામાં શ્રોતાપણું આવે. પછી તો કે મારી પાસે ફૂલ છે, મને શરદી નથી થઈ, હું ફૂલ સૂંઘું તો ત્યારે સૂંઘનારપણું એ એવું જ્ઞાતાપણું ત્યારે આવે. એટલે જોનારપણું, સાંભળનારપણું, સૂંઘનારપણું પરમાનન્ટ વસ્તુ નથી, મારી અંદર સ્વરૂપગત વસ્તુ નથી. એ કેવી છે? તો કે આવવા વાળી ને જવા વાળી છે. જ્યારે જ્યારે ઇન્દ્રિયોનો વ્યાપાર થાય, જે ઇન્દ્રિયોનો વ્યાપાર થાય એવું એવા આપણે જ્ઞાતા બનીએ. એટલે જ્ઞાન શબ્દ એટલે તમે એમ કહો કે જ્ઞાતા અર્થ લઈ લ્યો ને, તો જ્ઞાતા અર્થ એટલા માટે જ ન લેવાય કારણ કે જ્ઞાતાપણું મારું સ્વરૂપ નથી. સુષુપ્તિમાં કોઈ જ્ઞાતાપણું નથી, અને જ્ઞાતાપણું પાછું બદલાતું રહે છે. અત્યારે તો કે હું જોનાર છું, પછી તો કે સાંભળનાર કોઈ, પછી તો કે હું કઈક એ સૂંઘનાર છું, સ્પર્શ કરનાર છું. તો એ જ્ઞાતાપણું જે છે એ બી બદલાયા કરે છે. અને જ્ઞાતાપણું મારી પોતાની બેઝિક ક્વોલિટી નથી. જ્ઞાતાપણું જ્યારે જ્યારે ઇન્દ્રિયોનો વ્યાપાર થાય ત્યારે ત્યારે વ્યક્તિ જ્ઞાતા બને. એટલે શેના જેવું છે? તો કે અલંકારપણું જે છે એ સુવર્ણની સ્વરૂપગત ક્વોલિટી નથી. સુવર્ણપણું જે છે એ તો કે આવવા વાળી જવા વાળી આગંતુક ક્વોલિટી છે. એમ જ્ઞાતાપણું, જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાતાપણું જે છે એ મારી પોતાની બેઝિક સ્વરૂપગત ક્વોલિટી નથી. એ જ્યારે ઇન્દ્રિય વ્યાપાર થાય ત્યારે જ એ ના જ્ઞાતા બને. એટલે વ્યક્તિ જે છે એ પહેલા પણ તો કે હું ચૈતન્ય સ્વરૂપ છું, ઇન્દ્રિયોનો વ્યાપાર કરું અને જ્ઞાતા બનું ત્યારે ચૈતન્ય સ્વરૂપ છું. પછી પણ હું ચૈતન્ય સ્વરૂપ છું. પહેલા પણ સુવર્ણ છે, ઘરેણા બને ત્યારે સુવર્ણ છે, પછી સુવર્ણ છે. જેમ અલંકારપણું, ઓર્નામેન્ટપણું કાયમી નથી, એ આવવા વાળી જવા વાળી ક્વોલિટી છે. એમ પ્રમાતાપણું, નોવરનેસ, જ્ઞાતાપણું પણ મારું પરમેનન્ટ ક્વોલિટી નથી, સ્વરૂપગત વસ્તુ નથી, આગંતુક વસ્તુ છે. એટલા માટે જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દ જ્ઞાતા તરીકે પ્રયોજી શકાય નહીં, કારણ કે જ્ઞાતા તો બદલાયા કરે છે. જ્ઞાતા જે છે એ પોતે અત્યારે જોનાર છે, પછી તો કે સાંભળનાર છે, પછી તો કે એ સ્પર્શ કરનાર છે, પછી તો કે સ્વાદ અનુભવનાર છે. જ્ઞાતાનું સ્ટેટસ બદલાયા કરે છે, સતત વિકારી છે. સાથે સાથે જ્ઞાતા પોતે જે બધી ઇન્દ્રિયોનો વ્યાપાર પોતાના કાર્યકરણ સંગાતથી જે કરી રહ્યો છે એ તો કે બધા જ પ્રકારની મર્યાદાઓ ધરાવે છે. દેશતઃ મર્યાદિત છે, કાલતઃ મર્યાદિત છે, વસ્તુતઃ મર્યાદિત છે. દેશતઃ મર્યાદિત એટલે તો કે એ ઇન્ડિયામાં છે તો અમેરિકામાં નથી. કાલતઃ મર્યાદિત તો કે આજે છે તો કાલે નહીં હોય, એક સમય એવો આવશે કે નહીં હોય. વસ્તુતઃ મર્યાદિત એટલે હ્યુમન બીઈંગ છે એ એનિમલ નથી, કે એ બીજી કોઈ જડ વસ્તુ નથી, એ વૃક્ષ નથી, એ મકાન નથી, વગેરે વગેરે. એ જે તે વ્યક્તિ છે એ જ છે, બીજી વ્યક્તિ પણ નથી, બીજી સ્પીસીસ પણ નથી, કોઈ બીજી ઇનટ વસ્તુ બી નથી. તો
જ્ઞાતા જે છે, જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો અર્થ ક્યારેય જ્ઞાતા લઈ શકાય નહીં. કારણ કે મને જેવું જ્ઞાતાનો નિષેધ થાય તો મને એવું થાય, અરે હું તો જાણનાર છું, કે મારો નિષેધ મારું કરી દીધું. તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે ઇન્દ્રિયોનો હું વ્યાપાર કરું છું એ વખતે હું જ્ઞાતા બનું છું. એ કાર્યકારણ સંઘાતના દ્રષ્ટિથી બધા વ્યાપાર થયા કરે છે. આંખ જોવાનું કરે છે, કાન સાંભળવાનું કરે છે, અને એ વખતે મને નોવરનું સ્ટેટસ મળે છે. પણ નોવરનું સ્ટેટસ જે છે એ 24/7 મારી સાથે નથી. મારી સાથે જે 24/7 જે છે એ શુદ્ધ ચૈતન્ય હું છું, એ મારી સાથે છે. બધી ઇન્દ્રિયોનો વ્યાપાર 24/7 મારી સાથે નથી. જે 24/7 મારી સાથે સંકળાયેલું હોય એને સ્વરૂપ કહેવાય. લાઈક અગ્નિ છે એનું સ્વરૂપ ઉષ્ણતા, તો એનું સ્વરૂપ કહેવાય. એટલે જ્ઞાતાપણું જે છે એ જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાતાપણું જે છે, જ્ઞાનમ બ્રહ્મનો અર્થ કદી જ્ઞાતા પ્રમાતા નોવર લઈ શકાય નહીં. આપણને એમ થાય કે તમે નોવર બી ન લ્યો, જ્ઞાતા બી ન લ્યો, જ્ઞેય બી ન લ્યો, જ્ઞાન બી અર્થ નથી લેતા, કર્તા બી નહીં, કર્મ બી નહીં, કરણ બી નહીં, બધા અર્થની તમે નિષેધ કરી દીધો. એટલા માટે તો એનો બીજા બધા વેદાંતમાં જે બધા તે કડમ ચલાવતા હોય, એટલે એમ કે જ્ઞાનમ બ્રહ્મ એ જ્ઞાતા પણ નથી, જ્ઞેય પણ નથી, જ્ઞાન પણ નથી. એનો કર્તા કર્મ કરણ ત્રણેયથી એ બિયોન્ડ છે, અતીત છે. માટે ધ્યાન કરો અને તમે રિયલાઇઝ કરો, કારણ કે એ અતીત છે, જ્ઞાતા નથી, જ્ઞેય નથી, જ્ઞાન નથી. તો અહીંયા આગળ એ બહુ જ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા સમજવાની છે કે જ્યારે શાસ્ત્રમાં એવું કે એ જ્ઞાતા એટલે પ્રમાતા પણ નથી, જ્ઞેય પણ નથી. કેવી રીતે? હમણાં હું તમે જ્ઞેયની પણ વાત કરું, જ્ઞાન પણ મેં તમને કીધું ઘટપટ આદિ જ્ઞાન એ પણ નથી, એ વિષય જ્ઞાનના અર્થમાં પણ નથી. એ જ્ઞાતા એટલે નોવર છે એના સંદર્ભમાં પણ નથી. એટલે જ્યારે બિયોન્ડ શબ્દ, અતીત શબ્દ વાપરે તો આપણને આટલી ખબર હોવી જોઈએ કે ત્યારે શાસ્ત્રનું કહેવાનું તાત્પર્ય એ છે કે એ ત્રિપુટી જે છે, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન કર્તા કર્મ કરણ, એ ત્રિપુટી નથી. એ ત્રિપુટીમાંની એકે વસ્તુ નથી. તો આપણને એવું થાય કે માટે તો બધા એવું કે બિયોન્ડ જવાનું છે. બિયોન્ડ કે અતીત શબ્દનો અર્થ આટલો જ છે કે આ ત્રિપુટી નથી. પરંતુ સાથે સપોઝ તમે કહો કે જો જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી, એટલે એ લોકો શું કે બિયોન્ડ એટલે શબ્દથી અતીત છે, શબ્દાતીત છે. જેવું તમે અતીત એટલે શબ્દાતીત અર્થ લ્યો, એ ખોટો અર્થ છે. એવો અર્થ લ્યો એટલે તરત જ શું થશે? તો કે શાસ્ત્રનું જે શબ્દ પ્રમાણ જે છે એ શબ્દ પ્રમાણ ચાલ્યું ગયું. પછી શું પ્રમાણ થયું? તો કે તમે ધ્યાનમાં બેસો અને ધ્યાનમાં બેસનારી વ્યક્તિને વ્યક્તિગત રીતે સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ થાય એ પ્રમાણ બની ગયું. શાસ્ત્રનું પ્રામાણ્ય ચાલ્યું ગયું. તો શાસ્ત્રને શું કરવાનું? એટલે જે તે વ્યક્તિ મનગઢ પોતાને જે કપોલ કલ્પિત સ્ફુરે એને એ લોકો પછી પ્રમાણ ગણે. એટલે અહીંયા આગળ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બિયોન્ડ શબ્દ કે અતીત શબ્દ વાપરે એનો અર્થ એમ કે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ત્રિપુટી નથી, પરંતુ સાથે સાથે એ ત્રણેયને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા અધિષ્ઠાન રૂપે, એ ત્રણેયમાં અનુસ્યુત ચૈતન્ય રૂપે છે. એટલે શાસ્ત્ર જે છે, જે છઠ્ઠું પ્રમાણ શબ્દ પ્રમાણ, એનાથી જ પ્રાપ્તિ થશે. કારણ કે ત્રણેયનું એ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન નથી. એ ત્રણેય એ એવો લિમિટેડ અર્થ જ્ઞાનમ બ્રહ્મનો નથી, પરંતુ એ ત્રણેયનું હોવાપણું, એ કર્તાનું હોવાપણું, એ કર્મનું હોવાપણું, કરણનું હોવાપણું જેને કારણે છે, દેટ ઇઝ જ્ઞાનમ બ્રહ્મ.
that is જ્ઞપ્તિ સ્વરૂપ, that is called ચૈતન્ય. એટલે જ્ઞાનમ બ્રહ્મ અર્થાત જ્ઞપ્તિ સ્વરૂપ ચૈતન્ય, જે આ ત્રણેયને હોવાપણું, કર્તાને, કર્મને, કરણને, બધા કારકોનું હોવાપણું જેને કારણે છે, જે બધાને સત્તા સ્મૃતિ પ્રદાતા છે, જે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન બધાનું અધિષ્ઠાન છે, આધાર રૂપ છે, એ એટલે શ્રુતિ પ્રમાણથી જ એ ગ્રાહ્ય છે. કારણ કે વ્યક્તિ જ્યારે એવું કે કે એ શબ્દાતીત છે, તો શ્રુતિનું પ્રામાણ્ય જતું રહ્યું. એટલે બિયોન્ડ એટલે શબ્દાતીત નહીં, બિયોન્ડ એટલે આટલું જ કહેવાનું તાત્પર્ય છે કે ત્રણેયને હોવાપણું પ્રદાન કરે છે. એ ત્રણેય નથી, પણ ત્રણેયને સત્તા જેને કારણે છે એ કહેવાનું તાત્પર્ય છે. પછી જ્ઞેય કે એનો જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞેય. જ્ઞેય એટલે શું? તો કે જગતના કેટલાય પદાર્થો જે છે એની જેમ બ્રહ્મને પણ એક એવો ઇમ્પોર્ટન્ટ વિશેષ કોઈક એવું તમે એના તરીકે લઈએ તો કેવું? કારણ કે લગભગ પ્રચલિત રીતે એ લોકોને એવું છે કે એ બ્રહ્મ, એ પરમેશ્વર, એ ભગવાન જે છે એ કોઈક વિશેષ દેશમાં વિશેષ રૂપ ધારણ કરીને બેઠા છે. અર્થાત મને મારી આંખથી ઝાંખી થાય, મને દેખાય, હું જેને વિષયકૃત કરી શકું, જોઈ શકું, સાંભળી શકું, અનુભવી શકું, એવો કોઈક પદાર્થ દુનિયાનો, that is called જ્ઞેય. જ્ઞેય એટલે શું? તો કે સેકન્ડ કેસ, જે મારે જાણવાનું છે. મેં તમને કીધું કે કરતા અર્થ, જ્ઞાતા અર્થ ન થઈ શકે, તો આપણને એવું થાય કે ચલો એમ કે એને તમે જ્ઞેય, જ્ઞાનમ બ્રહ્મ એટલે શું? તો કે એવું મહાન વિશેષ કંઈક છે કે જે ઘટપટાદીની જેમ વસ્તુ તરીકે કોઈક આ બધી જે છે દુનિયાની સામાન્ય વસ્તુ છે, એ અલૌકિક છે, ડિવાઇન છે, દિવ્ય છે, મહાન છે, તેજસ્વી છે, પણ મારે ને તો કે આવી રીતે હું વિષયકૃત કરી શકું, ઘટપટાદી, એવું જ્ઞેય તરીકે તમે લ્યો, જાણવાની કોઈક એવું પદાર્થ છે એવી રીતે લ્યો તો વસ્તુ તરીકે. તો એના માટે આદિ શંકરાચાર્યજી સરસ તૈત્તરીય ઉપનિષદમાં થોડુંક ભાષ્ય આપે છે, જરાક હું વાંચું છું કે આત્મનસ્ય ઘટાદિવત વિજ્ઞેયત્વે જ્ઞાનોપદેશ આનર્થક્યમ નહીં ઘટાદિવત પ્રસિદ્ધસ્ય જ્ઞાનોપદેશ અર્થવાન તસ્માત જ્ઞાતૃત્વે સતી આનંત્ય અનુપપત્તિ. કે છે ઘટાદિવત વિજ્ઞેયત્વે, જેવી રીતે દુનિયાના બીજા પદાર્થોને હું મારા આંખ વડે વિષયકૃત કરી શકું, કોઈ એવી વસ્તુ છે તો કાન વડે હું સાંભળું, વિષયકૃત કરું, ટૂંકમાં મારાથી અન્યથ હોય એવી રીતે હું જોઉં, સાંભળું, સૂંઘું, અનુભવું, વોટ એવર, ઘટાદિવત. જ્યારે બી આદિ શંકરાચાર્યજીને દુનિયાના કોઈ બી પદાર્થની વાત કરવી હોય તો એ ઘટની વાત કરશે, ઘટાદિવત એવી રીતે કહેશે. તો અહીંયા આગળ કે છે કે જેવું હું એવું કહું કે આ જે છે ને પરબ્રહ્મ, એને તમે જ્ઞેય અર્થ લ્યો, જ્ઞાતા નો લ્યો તો કઈ નહીં, જ્ઞેય લ્યો. ઘટાદિવત જ્ઞેય છે. ઘટ કેમ? ઘટને હું જાણું છું, અહીંયા પડ્યો છે ઘટ, આવો ઘડો છે, એમાં આટલા લીટર પાણી સમાય, એ માટીનો છે, એની અંદર ડ્રોઈંગ છે, એવી રીતે હું એને જાણું છું. તો ઘટાદિવત બ્રહ્મ તત્વને હું જ્ઞેય તરીકે લઉં તો શું થાય? તો કે ઘટાદિવત વિજ્ઞેયત્વે જ્ઞાનોપદેશ આનર્થકમ. તો કઈ શ્રુતિ ના ઉપદેશનો કઈ એ મિનિંગલેસ થઈ જશે, શ્રુતિનો કઈ ઉપયોગ નહીં રહે. શા માટે? તો કે ઘટાદિવત પ્રસિદ્ધસ્ય, જે દુનિયાના ઘણા બધા ચીજની જેમ એક ચીજ છે, એક પદાર્થ છે, તો જ્ઞાનોપદેશ
એનો કોઈ ઉપદેશ કરવાની જરૂર નથી. શા માટે નથી જરૂર? તો કે બધા એમ કે ઓહો, તમે એની વાત કરો છો, તો એ તો અમે વાંચી લીધું, એ તો અમને ખબર છે. કે મને મોબાઈલ ખબર છે, મને કોમ્પ્યુટર ખબર છે. દુનિયાના કરોડો કરોડો ચીજની જેમ એક બ્રહ્મ પણ ચીજ છે, જેને હું મારા પંચ પ્રમાણ દ્વારા, પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન દ્વારા, અર્થાપત્તિ દ્વારા, દ્રષ્ટાંત દ્વારા હું મારી મેળે ફિગર આઉટ કરી શકું છું. તો કોઈ બી વ્યક્તિ જે છે એ જ્યારે ગુરુ પાસે જાય, બ્રહ્મ તત્વનું ગુરુ પ્રતિપાદન કરે, તો એમ કે તો મને ખબર છે. ત્યાં પછી જઈને એનું મને થોડુંક એ બધી વસ્તુ ખબર પડી ગઈ હતી કે આમ છે તેમ છે. એટલે જો એ ઘડાની જેમ, દુનિયાના બીજા પદાર્થોની જેમ એ પંચ પ્રમાણથી પ્રાપ્ય હોય, ઘટાદિવત પ્રસિદ્ધ હોય, તો શાસ્ત્રની ક્યાં જરૂર છે? શ્રુતિની જરૂર નથી, ઉપદેશની જરૂર નથી, ગુરુની જરૂર નથી. કારણ કે જેમ બધા ઘણા પદાર્થો છે, એમ આ પણ એક પદાર્થ પ્રસિદ્ધ પદાર્થની જેમ છે. પહેલા નહોતી ખબર, પણ પછી હવે પદાર્થની કોઈ મને બધી રેસીપી આપી, એના વિશેની માહિતી આપી, તો મને હવે ખબર પડી ગઈ. પહેલા નહોતી ખબર. તો હવે બીજી વાત કરું ને, બ્રહ્મ તો પછી મને ઓલા સાથે વાત કરી તો ખબર પડી ગઈ. એટલે શાસ્ત્રનું આનર્થક્ય થઈ જાય એટલે શું? તો કે શાસ્ત્ર પ્રમાણની વ્યાખ્યા આ પ્રમાણે છે. શાસ્ત્ર પ્રમાણ એટલે શું? તો કે આવી પ્રમાણની વ્યાખ્યા છે, અનધિગત્વ, અબાધિત્વ, ફલવત અર્થબોધકત્વ. શાસ્ત્રનું પ્રામાણ્ય એટલે શું? એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જાણવાની. કે શાસ્ત્ર પ્રમાણ એ શબ્દ તમે વારે વારે મારા અને સ્વામીજીના બંનેના પ્રવચનમાં વારે વારે સાંભળશો. તો પ્રમાણ એટલે એક્ઝેક્ટલી શું? તો કે અનધિગત્વ, અબાધિત્વ, ફલવત અર્થબોધકત્વ. સૌથી પહેલો શબ્દ છે પ્રામાણ્યનો. શાસ્ત્ર પ્રમાણ એકદમ અતિશય ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, અનધિગત્વ. અનધિગત્વ એટલે શું? તો કે વેદની અંદર જે વસ્તુ નું વર્ણન છે, જે વસ્તુનું પ્રતિપાદન થયેલું હોય, એ બીજા કોઈ પ્રમાણ દ્વારા જાણી શકાય નહીં. ધેટ ઇઝ અનધિગત્વ. ક્યારેય તમે એમ કે પણ આંખ દ્વારા જાણી લીધું, પછી મને અનુભવ થઈ ગયો હો, પછી કાન દ્વારા સાંભળી લીધું, પછી તો મને એનો દિવ્ય ધ્વનિ સંભળાઈ ગયો હો, મને ધ્યાનમાં એની અનુભૂતિ થઈ ગઈ. નો. કોઈ પણ પંચ પ્રમાણ જે છે એ પાંચે પાંચ પ્રમાણ પ્રત્યક્ષાદિ બધા પ્રમાણ દ્વારા ક્યારેય કોઈ પણ પ્રમાણ દ્વારા એનું જ્ઞાન થઈ ન શકે. અગર એ પાંચ પ્રમાણ દ્વારા જ્ઞાન થઈ જતું હોય ને, તો શ્રુતિ તો પાછું રિપીટેશન કરે છે એવું કહેવાય. કે ઓલરેડી પાંચ પ્રમાણ દ્વારા પ્રાપ્ત છે, તો શ્રુતિ એ છઠ્ઠા પ્રમાણની જરૂર ક્યાં છે? અનધિગત્વ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. વેદ પ્રમાણ એટલે શું? તો કે માત્ર ને માત્ર શાસ્ત્ર જે છે એ છઠ્ઠું પ્રમાણ, શબ્દ પ્રમાણ એના દ્વારા જ ઉપલબ્ધ છે. અગર તમે એમ કહો કે પંચ પ્રમાણ દ્વારા ઉપલબ્ધ છે, તો શ્રુતિની ક્યાં જરૂર છે? ઘણી વાર કઈક વાતચીતમાં કોઈક એમ કહેતા હોય ને કે તો હવે તમે ઓલરેડી ત્યાંથી બધી સલાહ લઈ લીધી છે, તમે એનું કયું જ કરવાના છે, ઓલરેડી કન્ક્લુડ કરીને આવ્યો, તો મારી શું જરૂર છે? ભાઈ મારો ટાઈમ નહીં બગાડો ને ભાઈ, દુકાન બંધ કરો, હાલતા થાવ. ઘણા લોકોને ઇરિટેટ થઈ ગયું કે ઓલરેડી કન્ક્લુડ કર્યું છે, 50 જણાની સલાહ લઈ લીધી છે, તો ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. એમ અહીંયા આગળ પણ અનધિગત્વ એટલે શું? તો કે એ માત્ર ને માત્ર શ્રુતિ, વેદ સ્વયં પ્રમાણ છે. આંખ છે જેમ સ્વયં પ્રમાણ, એ સ્વયં પ્રમાણ છે. આંખથી જે જોઈ શકાય એ કઈ કાનથી જોવાતું નથી. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વ. કે આંખ જે કરે એ આંખ જ કરી શકે, એ પછી કાન કરી શકે. તમે કહો પણ મેં કાનથી જોઈ લીધું પછી. ધેટ ઇઝ કોલ્ડ અનધિગત્વ. કે એ જે પ્રમાણ જે કરી શકે એ જ કરે, એ બીજા પ્રમાણથી ન સિદ્ધ થાય. અગર બીજા પંચ પ્રમાણથી સિદ્ધ થવાનું હોય તો શ્રુતિ એમ કે તમારે શું કરવાનું? હું તો અહીંથી હાલતી હતી, હાલો.
This is very important word, અનધિગત્વ. કે શ્રુતિ પોતે સાક્ષાત પ્રમાણ અને શ્રુતિ પોતે જે પ્રતિપાદિત કરે છે એ બીજા કોઈ પ્રમાણ દ્વારા ક્યારેય ઉપલબ્ધ થવાનું નથી. એટલે જે લોકો જ્યારે પણ એવું બોલે કે વેદ છે એ સાયન્ટિફિક છે, તો એ વેદનું અપમાન કરે છે. શા માટે અપમાન કરે છે? તો કે વિજ્ઞાન જે છે એની આખી કાર્યશૈલી છે, એની જે પહોંચ છે, એનો ડોમેઇન જે છે એ પંચપ્રમાણમાં રમ્યા કરે છે. સાયન્સ જે છે એનો ડોમેઇન પંચપ્રમાણ છે. જેવું તમે એવું કહો કે વેદ સાયન્ટિફિક છે એટલે વેદને તમે પંચપ્રમાણમાં મૂકી દીધા. લોકોને વેદ સાયન્ટિફિક કે એટલે એને એવું થાય કે ઓહો, એને તો વેદની બહુ મહત્તા બતાવી. લોકોને કઈક આમ વિજ્ઞાન એટલે વિજ્ઞાન એ જે કરે છે એમાં મહાન છે, પણ વેદને સાયન્ટિફિક કહીને વેદનું હળહળતું અપમાન છે, ઓનેસ્ટલી સ્પીકિંગ. કારણ કે તમે તમારી જાતને વેદને 5 પ્રમાણના હાથમાં મૂકી દીધું, જ્યારે કે પંચ પ્રમાણનો વિષય જ નથી, પોતે સ્વયં પ્રમાણ છે, સાક્ષાત પ્રમાણ છે. એટલે એનીવે આ તો જસ્ટ સાઇડ ડિસ્કશનમાં મેં તમને કીધું, તમને ખ્યાલ હોય વિજ્ઞાન જે છે એ જે દેખાય છે એની ઉપરથી અનુમાન કરે, એટલે પ્રત્યક્ષ પ્રમાણમાં કામ કરે, અનુમાનમાં કામ કરે, એ બધા પંચ પ્રમાણમાં કામ કરે. અનધિગત્વ જે છે એનો જે ગત્યર્થ ધાતુ છે, આપણે અનધિગત એ ગત્યર્થ ધાતુ જ્ઞાનના અર્થમાં વપરાય. એટલે અનધિગત્વ શબ્દ હંમેશા યાદ રાખો કે વેદ જે છે એનું અનધિગત્વપણું છે. કદી ક્યારેય કોઈ પણ બીજા પ્રમાણનો વિષય, પંચપ્રમાણનો વિષય ક્યારેય બની શકે નહીં, પોતે સ્વયં સાક્ષાત પ્રમાણ છે. એક વસ્તુ. સેકન્ડ થિંગ કે છે કે અબાધિત્વમ. અબાધિત્વમ એટલે બીજા પ્રમાણથી એને નિગેટ કરી શકાય નહીં. પંચ પ્રમાણથી એનો નિષેધ, બાદ થવો એટલે નિષેધ, અબાધિત્વમ એટલે એને નિગેટ કરી શકાય નહીં. વેદ જે છે એ પોતે ડેલિબ્રેટ પ્રમાણ છે, પોતે સ્વતઃ પ્રમાણ છે અને પોતે ડેલિબ્રેટ પ્રમાણ છે. એટલે વેદ જે વસ્તુનું પ્રતિપાદન કરે છે એને પોતાનું વિષય વસ્તુ છે, અને એ આવું ડેલિબ્રેટ પ્રમાણ એટલે શું? તો કે આપણે આપણી આંખ રૂપી પ્રમાણનો વ્યાપાર કરી અને આપણે કંઈક જોવું છે, ગોમાતાના દર્શન કરવા છે, સપોઝ રોડ ઉપર જાય છે, તમારે ગોમાતાને જોવી છે, દર્શન કરવા છે, તો તમને ખાલી ગોમાતાના દર્શન કરવા હોય પણ રોડ ઉપર બિચારી બીજો પ્લાસ્ટિક ને બધો કચરો ખાતી હોય એનું પણ દર્શન થઈ જાય. એટલે આંખ છે એ ડેલિબ્રેટ પ્રમાણ નથી, બીજું નથી જોવું તોય જોવાઈ જાય છે. જ્યારે વેદ છે એ ડેલિબ્રેટ પ્રમાણ છે, સ્વતઃ સિદ્ધ અને ડેલિબ્રેટ પ્રમાણ છે, જે પ્રમાણને તો કે બીજા બધા પ્રમાણથી એનો કદી બાધ ન થઈ શકે. ધેટ ઇઝ અબાધિત્વમ. એન્ડ થર્ડ ઇઝ ફલવત અર્થબોધકત્વમ. કે વેદ જે છે એ તો કે એમાં જે વસ્તુ વર્ણન કરેલી હોય, ચાહે સાધન સાધ્ય હોય, ચાહે વેદાંત શાસ્ત્ર હોય, બધાનું ફળ છે. મને એ ફળમાં રસ નથી, સાધન સાધ્યમાં, ઓકે, બીજાને રસ છે. ટૂંકમાં ચતુર્વિધ પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે વેદ. એટલે ફલવત છે, અર્થબોધકત્વમ. એ તો કે આવો બોધ કરે છે, જ્ઞાનનો બોધ કરે છે. દેટ ઇઝ કોલ્ડ પ્રમાણ. પ્રમાણની આટલી વ્યાખ્યા છે કે જે અનધિગત્વ છે, જે અબાધિત છે, જે ફલવત અર્થબોધકત્વ છે. સો હવે આટલા ડિસ્કશન પછી હવે હું તમને ફરીથી બધું કન્ક્લુઝન પાછું બધું બ્રશઅપ કરીને એટલે તમને બતાવું ફરીથી
કારણ કે મને દેખાય છે બધાને થોડું અહીંયાથી થોડું ઉપર જઈ રહ્યું છે, એટલે ફરીથી થોડું બ્રશઅપ કરીને બતાવું તમને કે વ્યુત્પત્તિ અર્થ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ અર્થ હોઈ શકે નહીં. જ્ઞાતા અર્થ શા માટે ન હોઈ શકે? તો મેં તમને કીધું કે જ્ઞાતા પોતે મર્યાદિત છે, જે જાણનાર છે પોતે મર્યાદિત છે, દેશમાં, કાલમાં, વસ્તુત્વમાં બધે મર્યાદિત છે જ્ઞાતા. પ્લસ જ્ઞાતાપણું જે છે એ મારી પોતાની સ્વરૂપગત ક્વોલિટી નથી, આગંતુક છે. જ્યારે ઇન્દ્રિય વ્યાપાર કરું ત્યારે જ હું જ્ઞાતા બનું છું. એટલે જ્ઞાન ઇક્વલ ટુ જ્ઞાતા મીનિંગ લઈ શકાય નહીં. આ બધા રીઝન છે. એટલે જ્ઞાનમ બ્રહ્મનો અર્થ આ ન હોય એ પેલા નિષેધ કરવું પડે, પછી શું છે એ કે, કારણ કે આ બધા અર્થ પણ બધાના મગજમાં હોય કે જ્ઞાન એટલે જ્ઞાતા, જ્ઞાન એટલે જ્ઞેય, જ્ઞાન એટલે તો કે જ્ઞાન વિષય જ્ઞાન, એવું બધું તમે લ્યો તો પેલા આ બધાનો નિષેધ કરે છે. જ્ઞાતા અર્થ હોઈ ન શકે, કારણ કે આવી લિમિટેશન છે. જો હું જ્ઞાતા અર્થ લઉં તો જ્ઞાનમ બ્રહ્મ જે છે એ મર્યાદિત થઈ જાય, પરંતુ જ્ઞાનમ બ્રહ્મ પછી તરતનો શબ્દ છે અનંતમ બ્રહ્મ. તો મર્યાદિત તો ચાલે નહીં, તમે મર્યાદિત અર્થ લ્યો તો ચાલે નહીં. પછી તમે એવો અર્થ લ્યો કે ચલો જ્ઞાતા એટલે જાણનાર, જોનાર, સાંભળનાર, તો એ તો બદલાતો રહે છે, તો વિકારી અર્થ પણ ન ચાલે, મર્યાદિત અર્થ પણ ન ચાલે. તમે વિકારી અર્થ લ્યો તો સત્યમ બ્રહ્મ ન રહે, પછી તમે આવો મર્યાદિત અર્થ લ્યો તો પછી અનંતમ બ્રહ્મ ના થાય. એટલે બ્રહ્મ તત્વ જે છે એ સત્યમની સાથે, એનો સત્યમ એ અવિકારી છે, જ્ઞાનમ અને અનંતમ બ્રહ્મ. એટલે જ્ઞાતા અર્થ સંભવી ન શકે આ બે રીઝનથી. જ્ઞેય અર્થ સંભવી ન શકે. શા માટે જ્ઞેય અર્થ સંભવી ન શકે? તો મેં હમણાં તમને એમ કીધું કે ઘડાની જેમ એને તમે જ્ઞેય તરીકે લ્યો તો એ શું થઈ જશે? તો કે ઓલરેડી પ્રસિદ્ધ વિષય, હું એને વિષયીકૃત કરી શકું છું. હુંથી અન્યત છે, હુંથી અન્યત એટલે મર્યાદિત છે. જેવું હુંથી અન્યત કહું એટલે લિમિટેડ થઈ જાય. જ્ઞેય અર્થ લ્યો એટલે તરત જ તો કે પ્રસિદ્ધ વિષય થઈ જાય. પ્રસિદ્ધ વિષય હોય તો શ્રુતિનું પ્રામાણ્ય તો રહ્યું નહીં. શ્રુતિનું પ્રામાણ્ય ત્યાં છે કે ઓલરેડી આપણે આપણી મેળે પંચપ્રમાણથી જો જાણી શકીએ તો જે આપણે આપણી મેળે આજે નહીં તો કાલે, એનો વૈજ્ઞાનિકોએ ઘણા બધા તત્વો તમને ખબર છે કે ધીરે ધીરે શોધાણા હોય. એટલે પીરિયોડિક ટેબલમાં અમુક અમુક જગ્યાએ એ લોકોએ એવી રીતે ખાલી જગ્યા રાખેલી હોય, સ્પેસ રાખેલી હોય કે આવું આવું તત્વ હજી શોધાવાનું બાકી છે. એટલે ભલે આજે બધી વસ્તુ મને જ્ઞેય ન હોય, આજથી 20 years પહેલા સોફ્ટવેર ને હાર્ડવેર ને ઈમેલ ને ઇન્ટરનેટ ને એ બધું જ્ઞેય નહોતું, પરંતુ સંભાવના રૂપે એ બ્રહ્માંડમાં આ બધી શક્યતા રૂપે પડેલું હતું. તો પછીના વર્ષોમાં કોઈએ શોધ્યું. આવતા 5 વર્ષમાં ફરીથી એવી કેટલી વસ્તુઓ આવી રીતે પોટેન્શિયલ સંભાવના રૂપે હોય હશે, તો એ હવે પછી કોઈ એવા ટેકનોલોજીના બધા જાણકાર, રિસર્ચ કરનારા બધા સાયન્ટિસ્ટ પાછું શોધશે. એટલે જે વસ્તુ પંચપ્રમાણની રેન્જમાં છે એ આજે ભલે જ્ઞેય નથી, પણ કાલે કોકને ને કોકને જ્ઞેય થશે. તો જે વસ્તુ માનવ મન દ્વારા, માનવ બુદ્ધિ દ્વારા પંચપ્રમાણથી જાણી શકાય એ કદી વેદનો વિષય હોઈ શકે નહીં. આ આપણને ખબર હોય. ધેટ ઇઝ કોલ્ડ અનધિકત્વ. માનવ મન આજે નહીં તો 100 વર્ષ પછી જે બી વસ્તુ પોતાની રીતે ડિરાઈવ કરી શકે, જાણી શકે, એને તમે જ્ઞાનમ બ્રહ્મ કહી ન શકો. કારણ કે માણસ એની મેળે ડિરાઈવ કરે છે, એમાં શ્રુતિની ક્યાં જરૂર છે? એટલે જ્ઞેય અર્થ લઈ શકાય નહીં, કારણ કે જ્ઞેય જે છે
એ જગતમાંનો એક પદાર્થ ઇન અધર વર્ડ કે હું એને વિષયીકૃત કરું છું, ઇન અધર વર્ડ એ મર્યાદિત થઈ ગયો, વિકારી થઈ ગયો અને એ પંચ પ્રમાણની મર્યાદામાં આવી ગયો, પ્રસિદ્ધ વિષય છે. તો શ્રુતિએ કઈ રિપીટેશન કરવાની જરૂર નથી. એટલે જ્ઞેયમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાનમ બ્રહ્મ ઇક્વલ ટુ જ્ઞેય શબ્દ પણ ફિટ નથી બેસતો. એટ ધ સેમ ટાઈમ જ્ઞાનમ બ્રહ્મ એટલે તમે એમ કહો તો પછી બધા દુનિયાના વિષયોનું જ્ઞાન એ જ્ઞાનમ બ્રહ્મ કરો તો એ બી નહીં થઈ શકે. ઘટપટાદિનું જ્ઞાન જે છે તો બદલાતું રહે છે, વિષય બદલાય એમ, તો એ પણ બધું વિકારી છે, અનિત્ય છે. તો તમે કેવી રીતે જ્ઞાનમ બ્રહ્મ એટલે લઈ શકો? કારણ કે જ્ઞાનમ બ્રહ્મ સત્યમ બ્રહ્મ અનંતમ ની વચ્ચે બરાબર છે, સમાનાધિકરણમાં છે. તો બધા એક જ સમાન રીતે તો બ્રહ્મ સાથે કનેક્ટેડ છે. ત્રણે ત્રણ શબ્દોનો એક જ અર્થ છે, દેટ ઇઝ બ્રહ્મ. એટલે તમે જ્ઞાનમ બ્રહ્મને આપણે વ્યાખ્યાયિત કરીએ તો સત્યમ બ્રહ્મ અને અનંતમ બ્રહ્મથી વિરુદ્ધ ન હોઈ શકે. સો જ્ઞાનમ બ્રહ્મનો વ્યુત્પત્તિ અર્થ પણ લાગુ નથી પડતો. આપણો ફેમસ આપણે જ્ઞાન શબ્દનો અર્થ ઘટપટાદિ જ્ઞાન એ બી ફિટ નથી બેસતો. સો જ્ઞાનમ બ્રહ્મ એટલે શું? તો કે એમાં આવી રીતે કારકોનો નિષેધ કર્યો, કર્તા કર્મ કરણ ત્રિપુટીનો, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ત્રિપુટીનો નિષેધ કર્યો, કારકોનો નિષેધ કર્યો. અર્થાત તો કે બ્રહ્મમાંથી એવી જે બધી કારકોને કારણે, જો કારકથી એની વ્યાખ્યા કરીએ તો મર્યાદિત થઈ જાય બ્રહ્મ, એટલે એનો નિષેધ કર્યો. એ બીજો કોઈ પદાર્થ નથી ઘટપટાદિ જેવો, એટલે જડત્વ દૂર કર્યું એમાંથી. તમે જેવું એવું કહો કે એ દુનિયાના પદાર્થ જેવું છે એટલે આપણે એને વિષયીકૃત કરીએ છીએ, એટલે એનામાં જડત્વ આવે. એ ચૈતન્ય સ્વરૂપ રહે નહીં, એટલે એનામાંથી જ્ઞેયત્વ દૂર કર્યું. ઘટપટાદિ જેવો વિષય નથી એ દૂર કર્યું, અર્થાત જડત્વ દૂર કર્યું, કારકોનો નિષેધ કર્યો. અને છેલ્લે ડિરાઈવ શું કર્યું? તો કે એ બધા જ કારકો, કર્તા કર્મ કરણ કહો કે જ્ઞાતા જ્ઞેય જ્ઞાન, એ બધા કારકોના અધિષ્ઠાન રૂપ, એ બધામાં અનુસ્યુત, બધાના આધાર રૂપ એ શુદ્ધ જ્ઞપ્તિ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એ એનો અર્થ છે. જ્ઞાનમ બ્રહ્મ એટલે જ્ઞાનમ બ્રહ્મ એટલે આપણે જે જ્ઞાનમ બ્રહ્મ એટલે જે વસ્તુ વિચારીએ છીએ એ મિનિંગ નથી. ને પછીથી તો કે ત્રીજો શબ્દ જે છે એ શ્રુતિ એની વ્યાખ્યા કરે છે અનંતમ બ્રહ્મ. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.